Hello students, hope you all are doing well. See, આપણી યુટિલિટી એનાલિસિસની અંદર પ્રીવિયસ સેશન્સની અંદર ઘણી બધી વસ્તુ ડિસ્કસ કરેલી, જેમાં આપણે ટાઈપ્સ ઓફ યુટિલિટી, ફીચર્સ, અસમ્પશન્સ એઝ વેલ એઝ ટોટલ એન્ડ માર્જિનલ યુટિલિટીનો કોન્સેપ્ટ ભણ્યા. જેમાં ટોટલ યુટિલિટીની અંદર આપણે જોયું કે ભાઈ એ વસ્તુ જે છે સમેશન છે. આફ્ટર કન્ઝ્યુમિંગ ઈચ યુનિટ આપણે એક સમેશનની અંદર કામકાજ કરીએ છીએ. ભાઈ દરેક યુનિટ કે જેમાંથી આપણને કંઈ પણ લેવલનું સેટિસ્ફેક્શન જનરેટ થયું, આપણે સમ એટલે કે સમ ટોટલ કરતા જઈએ છીએ. એટલા જ વધે છે ટોટલ યુટિલિટી. બીજી એક વસ્તુ છે માર્જિનલ યુટિલિટી, એટલે કે એડિશનલ યુનિટના કન્ઝ્યુમ થવાથી આપણને કેટલું કન્ઝમ્પશન મળ્યું, બરાબર, અથવા તો કેટલું કન્ઝમ્પશન આપણું કર્યું એ પણ આપણને જાણવા મળે. ફાઇન. હવે સી, આપણે છે ને માર્જિનલ યુટિલિટીનો એક આખો નિયમ છે જે તમે ભણી ગયા છો. આઈ થિંક 11th ઓર પ્રોબેબલી 12th સ્ટાન્ડર્ડની અંદર ઘટતા જતા તુષ્ટિગુણનો નિયમ, ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી, ધ લો ઓફ ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી, બરાબર. જેની અંદર તમે એવી રીતના વસ્તુ જોતા કે ભાઈ એની અંદર તમે દરેક વસ્તુને જેમ જેમ તમે કન્ઝ્યુમ કરો ને એમ તમારી સેટિસ્ફેક્શન જે છે ને ઘટતું જાય. બટ ધેર આર સમ એક્સેપ્શન્સ કે જ્યાં આની વસ્તુ કામ કરતી નથી. જેમ કે પૈસાનું કન્ઝમ્પશન તમે જેમ જેમ વધારે કરો ને, જેમ જેમ તમે વધારે સ્પેન્ડ કરો ને, એમ તમારે વધારે પૈસાની જરૂરિયાત પડે. યુ વિલ નીડ મોર મની. તમને 50,000 રૂપિયા આપ્યા હોય એઝ અ પાર્ટ ઓફ ધી વી કેન સે દેટ ધી પોકેટ મનીના પાર્ટ તરીકે તમે 50,000 રૂપીસ આપ્યા છે. યુ આર સ્પેન્ડિંગ ઓન ધી એવરીથિંગ, અને 50,000 પૂરા થઈ ગયા. નાવ તમારી નીડ છે ને હવે 50,000 પ્રમાણેની થઈ ગઈ હોય, અને તમારે એના કરતાં વધારે પૈસા જોતા હોય કોઈ વસ્તુને પર્ટિક્યુલરલી જે છે એ લેવા માટે, કારણ કે તમને એ પ્રકારની આદત પડી ગઈ છે, એ પ્રકારના સ્પેન્ડિંગની ટેવ પડી ગઈ છે. દેટ્સ વાય. સો લેટ અસ સી લો ઓફ ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી શું કહે છે. દરેક વસ્તુ નોર્મલી દરેક વસ્તુ આપણે કન્ઝ્યુમ કરીને એના માટેની આપણી યુટિલિટી ઘટતી છે. તમે કેમ નવો મોબાઈલ ફોન લીધો તો તમને એની ઈચ્છા હોય કે હું આના બધા ફીચર શીખી લો, આ છે તે છે. એ મોબાઈલ 1 વર્ષ 2 વર્ષ યુઝ કરો પછી પૂરું થઈ ગયું. તમારી યુટિલિટી જે છે ને એ એટ માઇનસ જતી રહી. તમને પછી એ ફોન યુઝ કરવા ના ગમતો હોય. દેટ્સ ઇટ. ફાઇન. શું કહે છે? ધ લો ઓફ માર્જિનલ યુટિલિટી હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય ડૉક્ટર આલ્ફ્રેડ માર્શલ. બરાબર. ક્યાં યાદ કરો તમે એ વસ્તુને કે જ્યાં આપણે ડેફિનેશન સ્ટડી કરતા હતા, જેમાં આલ્ફ્રેડ માર્શલે એક વેલફેરવાળી ડેફિનેશન આપેલી જે આપણે સ્ટડી કરી હતી. ફાઇન. એ જ વ્યક્તિએ આ માર્જિનલ યુટિલિટીનો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે માર્કેટની અંદર. જોઈએ, ધીસ લો સ્ટડીઝ ધી બેઝિક હ્યુમન બિહેવિયર. સાચી વસ્તુ છે, સાવ સાચી વાત કીધી છે. આ લો છે ને એ હ્યુમન બેઝિક બિહેવિયરને સ્ટડી કરે છે, કારણ કે દરેક વસ્તુ જે છે ને આપણી યુટિલિટી સાથે જોડાયેલી છે. માણસ એકમાત્ર એવું પ્રાણી છે કે જેને ભગવાને વિચારવા, બોલવા, ચાલવા અને સાંભળવાની ક્ષમતા આપેલી છે, જેના ઉપરથી આપણે દરેક વસ્તુની યુટિલિટીને ડિસાઇડ કરીએ છીએ. ફાઇન. શું કહે છે તો કે ધીસ લો સ્ટડીઝ ધી બેઝિક હ્યુમન બિહેવિયર. આ લો છે ને એ બેઝિક હ્યુમન બિહેવિયર પર આધારિત છે. તો સીધી વસ્તુ છે, આપણે જેમ બિહેવ કરીએ છીએ ને એવી જ આપણી કોઈ વસ્તુ માટેની યુટિલિટી, એવું જ આપણે માર્કેટની અંદર આપણા સાથે ડિમાન્ડ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે જનરલી વેન એની પર્સન કન્ઝ્યુમ્સ એન્ડ કન્ટિન્યુઝ ઇટ્સ કન્ઝમ્પશન ઇટ્સ યુટિલિટી ડિમિનાઇઝિસ. સાચી વસ્તુ છે. જનરલી આપણે કોઈ પણ વસ્તુ કન્ઝ્યુમ કરીએ અને કન્ટિન્યુ કન્ઝ્યુમ કર્યા કરીએ ને પછી આપણી યુટિલિટી ડિમિનાઇઝ થઈ જાય એ વસ્તુ માટેની. કેમ? તો કે એ વસ્તુમાંથી આપણને જેટલું સેટિસ્ફેક્શન મળવાનું હતું ને એ ઓલરેડી મળી ગયું છે. જેટલું સેટિસ્ફેક્શન કે જેટલું એ પીક લેવલમાં આપણને યુટિલિટી મળવાની હતી ને મળી ગઈ છે, પૂરું થઈ ગયું. તમે ઘરે જાઓ છો, મમ્મીએ જમવાનું બનાવી રાખ્યું છે, તમારું ફેવરિટ જે છે એ શાક બનાવ્યું છે, નોર્મલ કરતાં એકાદી રોટલી તમે વધારે ખાવ છો, બટ ધીસ ઇઝ યોર પીક લેવલ સેટિસ્ફેક્શન. હવે તમને એ શાક ગમે એટલું સારું છે તોય તમે એ વસ્તુને કન્ઝ્યુમ નહીં કરો. વાય? તમારી યુટિલિટી પૂરી થઈ ગઈ. અને આફ્ટર ઈચ કન્ઝમ્પશન આપણી યુટિલિટી દરેક વખતે ઘટતી જાય છે.
આ નોર્મલ વસ્તુ છે. એક વાત કહું તમને કે તમે કોઈ નવું ટુ વ્હીલર લીધું છે, નવી ફોર વ્હીલર લીધી છે, તમે કેવી એને માથેડી ઉપર સાચો? થોડાક દિવસો થાય, થોડાક મહિનાઓ જાય, થોડાક વર્ષો જાય, એટલે આપણે એ વસ્તુને રફલી યુઝ કરતા થઈ જાય. શું કામ? હવે એની અંદરથી આપણે ઓલરેડી યુટિલિટી પીક લેવલની લઈ લીધી છે, તો આપણી માર્જિનલ યુટિલિટી છે ને ઘટતી જાય. ગાડી નવી નવી હોય ને ત્યારે આપણને એની અંદર મુસાફરી કરવાની મજા આવે, પણ હવે ગાડી જૂની થઈ ગઈ છે, આપણા માટે એ વસ્તુ નોર્મલાઇઝ થઈ ગઈ છે કે ભાઈ ફોર વ્હીલ લઈને જઈએ છીએ, નોર્મલાઇઝ થઈ ગઈ છે. યુટિલિટી પૂરી થઈ ગઈ. ઇટ ડિમિનાઇઝિસ એટ ઝીરો એન્ડ ઇવન ઇટ્સ માઇનસ લેવલ. ફાઇન. આગળ શું કહે છે કે ફોર ધી એક્ઝામ્પલ, ઇફ યુ આર સો મચ હંગ્રી, consumption of one apple, then second apple, and then third apple, the utility goes down with the every consumption. પહેલું એપલ ખાધું તો પીક લેવલનું સેટિસ્ફેક્શન હતું, બીજું એપલ ખાય તો ઘટી જાય, ત્રીજું એપલ ખાય તો એના કરતાં ઘટી જાય, ચોથું એપલ તો પછી ખાઈ જ ના શકે, કેમ કે આપણને એમાંથી ટોટલ ને માર્જિનલ બંને યુટિલિટી મળી ગઈ છે. ફાઇન. વી આર એટ ઝીરો. ઘટતા 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 યુટિલિટી ઝીરોએ આવી ગઈ છે. હવે આપણને આમાંથી સેટિસ્ફેક્શન નહીં મળે, ઇવન ઇફ વી આર કન્ઝ્યુમિંગ થિંગ્સ. ફાઇન. સો ધીસ લો શોઝ હાઉ પીપલ બિહેવ આફ્ટર કન્ઝમ્પશન ઓફ એડિશનલ યુનિટ. આફ્ટર કન્ઝમ્પશન ઓફ ઈચ યુનિટ આપણો બિહેવિયર કેવો છે ને આ લો ઉપરથી આપણને ખબર પડે. એક વસ્તુ એ છે કે આપણો કન્ઝમ્પશન બિહેવિયર છે ને એ વસ્તુના ટાઈપ ઉપર ડિપેન્ડ હોય. ઇફ ઇટ ઇઝ નેસેસિટી, consumption will be peak and continuous. If it is conventional necessity, consumption will be at peak and somehow its utility can be postponed, and if it is luxury then it can be postponed. બરાબર. સો યુટિલિટી એ વસ્તુ પર પણ આધારિત છે કે આપણો બિહેવિયર ખબર પડે કે ભાઈ આપણે એ વસ્તુને પોસ્ટપોન કરી શકીએ છીએ કે નહીં. નેસેસિટીને તમે પોસ્ટપોન ન કરી શકો, બરાબર. જમવાનું જમવું જ પડે, નહીં તો પછી એનર્જી ના આવે બોડીની અંદર. ફાઇન. સો એ વેની અંદર તમને કીધું છે કે નોર્મલ હ્યુમન બિહેવિયર તમને બતાડે કે ભાઈ ઈચ કન્ઝમ્પશન, આફ્ટર ઈચ કન્ઝમ્પશન તમારો બિહેવિયર કેવો રહેશે. જોઈએ. મિનિંગ એન્ડ ડેફિનેશન્સ આપેલી છે આલ્ફ્રેડ માર્શલ અને પ્રોફેસર બોલ્ડિંગે. પહેલાં તો એક સીધો સાદો મિનિંગ જોઈ લઈએ ઇકોનોમિક સેન્સની અંદર, એન્ડ દેન વી વિલ મૂવ ટુ ધી definitions given by the Marshall and Boulding. Fine. શું કહે છે તો કે meaning, the law of diminishing marginal utility states that the additional utility gained from the increase in consumption decreases with each subsequent increase in the level of consumption. દરેક સબસિક્વન્ટ કન્ઝમ્પશનના લેવલ પછી માર્જિનલ યુટિલિટી જે છે એ મિનિમાઇઝ થતી જાય, और we can say that the decrease થતી જાય. ફાઇન. કારણ શું છે એ તો તમને ખબર છે કે ભાઈ એક લેવલ પછી આપણને એની વસ્તુમાંથી સેટિસ્ફેક્શન જનરેટ ના થાય, બરાબર. કોઝ વી આર ઓલવેઝ ફોકસિંગ ઓન ટુ ધી સમ ન્યૂ થિંગ્સ, સમ ન્યૂ આઈડિયાઝ એન્ડ સમ ન્યૂ ટેકનિક્સ ઓર સમ ન્યૂ નોલેજ. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે શું કહે છે તો કે માર્જિનલ યુટિલિટી રિફર્સ ટુ ધ ચેન્જ ઇન ધી ટોટલ યુટિલિટી ડ્યુ ટુ ચેન્જ ઇન વન યુનિટ ઓફ લેવલ ઓફ કન્ઝમ્પશન. માર્જિનલ યુટિલિટી હંમેશા શું છે તો કે ચેન્જ ઇન ધી ટોટલ યુટિલિટી. એ તમે પ્રીવિયસલી બી કહી દીધું કે આ વસ્તુનું ચેન્જ છે. આમાંથી તમે આ માઇનસ કરો એટલે તમને માર્જિનલ યુટિલિટી મળે, આમાંથી આ માઇનસ કરો એટલે માર્જિનલ યુટિલિટી મળે. શું કામ? કોઝ ઇટ ઇઝ ધી change in the total utility due to the change in one unit of level of consumption. એક યુનિટ જે કન્ઝમ્પશનનું લેવલ જે છે એના ઉપરથી આપણને જે કાંઈ પણ જનરેટ થયું, બરાબર, ધીસ ઇઝ ધી માર્જિનલ યુટિલિટી. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે ડેફિનેશન્સ તમને કીધેલી છે આલ્ફ્રેડ માર્શલ અને પ્રોફેસર બોલ્ડિંગની. માર્શલ શું કહે છે તો કે ધ એડિશનલ બેનિફિટ વિચ અ પર્સન ડિરાઇવ્સ ફ્રોમ ધી given increase of his stock of things which diminishes with the every increase in the stock of what he already has. બરાબર. સિમ્પલેસ્ટ મેનરની અંદર આખી આવી લાંબી લચક અને કોમ્પ્લિકેટેડ ડેફિનેશનને સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને કહું તો વ્યક્તિ પાસે જે વસ્તુ અત્યારે છે હાલમાં
બરાબર, એને કન્ઝ્યુમ કરીને છે અને કોઈ પણ વસ્તુને વધારે એ કન્ઝ્યુમ કરવાની ટ્રાય કરે છે, બરાબર, તો એ લેવલની અંદર તમને જે એડિશનલ બેનિફિટ મળતો હતો એ જેમ એડિશનલ બેનિફિટ કરતો જાય ને એને માર્જિનલ યુટિલિટી કહેવાય છે. મારી પાસે વસ્તુ હતી એની અંદર પણ મેં એનું કન્ઝમ્પશન નીકળે છે, વધારે વસ્તુ લઈ આવું છું, વધારે વસ્તુ લઈ આવવાથી કન્ઝ્યુમ કરવાથી મને એડિશનલ બેનિફિટ જે થતો હતો એ જેટલો ઘટે છે ને દેટ ઇઝ નોન એઝ ધી માર્જિનલ યુટિલિટી, ઓર વી કેન સે દેટ ધી ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી, ઘટતા જતા દૃષ્ટિકોણનો સિદ્ધાંત. ફાઇન. નેક્સ્ટ શું કહે છે તમને તો કે એઝ અ કન્ઝ્યુમર increase the consumption of any one commodity keeping constant the consumption of all the other commodities. આ તો ઓના જેવું થયું મેડમ, આપણે લો ઓફ ડિમાન્ડ જેવું કે એક ફેક્ટરને આપણે વેરિયેબલ રાખી બીજા બધા એને કોન્સ્ટન્ટ કરી નાખીએ. હા, એવું જ છે. એક કન્ઝમ્પશનને આપણે ઇન્ક્રીઝ કરીએ, બાકી બધા કન્ઝમ્પશનને કોન્સ્ટન્ટ રાખીએ, તો એ એક કન્ઝમ્પશન જે છે શું કહે છે તો કે માર્જિનલ યુટિલિટી ઓફ વેરિયેબલ કોમોડિટી મસ્ટ ઇવેન્ચ્યુઅલી ડિક્લાઇન, એટલે કે એ એક કન્ઝમ્પશનના વધારાથી તમારી ટોટલ યુટિલિટી ડિક્લાઇન થાય છે અથવા તો માર્જિનલ યુટિલિટી ડિક્લાઇન થતી જાય છે. દેટ ઇઝ નોન એઝ ધી લો ઓફ માર્જિનલ utility. Thus, the marginal utility of the commodity depends upon the quantity purchased, but is not proportional to quantity purchased. નેક્સ્ટ તમને બહુ જ સરસ અને ઇન્ટરેસ્ટિંગ લાઇન કહી દીધી કે માર્જિનલ યુટિલિટી ડિપેન્ડ કરે છે કમોડિટી કેટલી ક્વોન્ટિટીની અંદર અને કેટલી વાર ફ્રિકવન્ટલી પરચેસ કરવામાં આવે છે, બટ ઇઝ નોટ પ્રપોર્શનલ ટુ ઇટ્સ ક્વોન્ટિટી, પણ એ ક્યારેય એના ક્વોન્ટિટીને પ્રપોર્શનલમાં હોય નહીં, કારણ કે હંમેશા જેમ જેમ વધારે કન્ઝ્યુમ કરે એમ દૃષ્ટિકોણ ઘટતો જાય છે, તો એને નાની કંઈ રિલેશન છે નહીં. બરાબર, આ હતી તમારું મિનિમમ ડેફિનેશન્સ અને લો ઓફ ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી. જોઈએ એક્સપ્લેનેશન કયા વેની અંદર એક્સપ્લેનેશન તમને આપેલું છે, તો સી અહીંયા એક ટેબલ આપ્યું છે તમને, વેર બાય યુ કેન સી માર્જિનલ યુટિલિટી એન્ડ ટોટલ યુટિલિટી. બરાબર, બંને વસ્તુ આપી છે, માર્જિનલ અને ટોટલ યુટિલિટી. જોઈ લઈએ 1 થી 8 યુનિટ આપ્યા છે. ટોટલ યુટિલિટી આપી છે 12, 22, 30, 35, 37, 36 અને 34. પ્રીવિયસ ટેબલ જ છે, ખાલી એક 8નું યુનિટ એડ કર્યું છે. બરાબર, પ્રીવિયસ ટેબલ જ છે ને એના અકોર્ડિંગ ટુ જ કામકાજ કરીએ છીએ, ખાલી એક 8નું યુનિટ જે છે એ એડિશનલ મેની અંદર આપેલું છે. તો અહીંયા તમને ટોટલ યુટિલિટી આપી છે, યસ. એમાંથી માર્જિનલ મળી છે તો કે હા માર્જિનલ આપેલી જશે તમને. મોરોવર 22માંથી 12 જાય તો 10, 30માંથી 8 જાય, 30માંથી 22 જાય તો 8, 35માંથી 30 જાય તો 5, 37માંથી 35 ગયા તો 2, 37માંથી 37 ગયા તો 0, 36માંથી 37 જાય તો -1 અને 34માંથી 36 જાય તો -2. નાઉ યુ કેન સી કે ટોટલ યુટિલિટી છે ને એક લેવલ પછી છે ને ડિક્લાઇન થાય છે ઓર મિનિમાઇઝ થાય છે, વેર બાય માર્જિનલ યુટિલિટી ઇઝ કમ્પ્લીટલી ઓન અ પાર્ટ ઓફ ધી ડિક્લાઇનિંગ એઝ વેલ એઝ નેગેટિવિટી. બરાબર, ડિક્લાઇન તો થાય જ છે, 0 થઈને નેગેટિવ પણ થઈ જાય છે. ફાઇન. આનો ડાયાગ્રામ જોઈએ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવો અને સરસ મજાનો ડાયાગ્રામ છે. જુઓ, અહીંયા છે ને તમને યુનિટ ઓફ એપલ આપ્યા, અહીંયા તમને ટોટલ યુટિલિટી આપી આ રીતે, એન્ડ ધીસ વન ઇઝ ધી માર્જિનલ યુટિલિટી. ફાઇન. જોઈએ પોઈન્ટ્સને. ટોટલ યુટિલિટી તમને પહેલી આપી છે 12, તો પહેલાં આપણે અહીંયા 12 જે છે એ પોઈન્ટ ઉપર મૂકશું. ફાઇન. દેન તમને આપેલી છે કેટલી, એક માટે સિમ્પલી 12, દેન તમને આપેલી છે બીજા યુનિટ માટે 22, દેન ત્રીજા યુનિટ માટે તમને આપેલી છે 30, ચોથા યુનિટ માટે તમને આપેલી છે 35. બરાબર, દેન તમને આપેલી છે પર્ટિક્યુલરલી 37 5th અને 6th માટે. બરાબર, તો અહીંયા લેવલ જે છે એ શું તો કે એ જે વસ્તુ છે કોન્સ્ટન્ટ રહેશે. એન્ડ દેન તમને આપેલી છે 36 પછી અને 34. આ બંને જે છે એ યુ કેન સી ઇન ધીસ સ્ક્રીન કે બંને વસ્તુ ડિક્લાઇનિંગ પાર્ટ પર છે. ફાઇન. બંને વસ્તુ ડિક્લાઇનિંગ પાર્ટ પર છે. હવે નેક્સ્ટ જોઈ લઈએ આપણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ માર્જિનલ યુટિલિટી. બરાબર, માર્જિનલ યુટિલિટીનો શું સિનારીઓ છે તો કે એટ ધી લેવલ ઓફ 1 યુનિટ માર્જિનલ યુટિલિટી ઇઝ 12. ફાઇન.
12 જેટલી હશે. એટ ધી કન્ઝમ્પશન ઓફ સેકન્ડ યુનિટ ઇટ વિલ બી પર્ટિક્યુલર 10, બરાબર. તો સેકન્ડની અંદર 10. થર્ડની અંદર તમને આપ્યું છે 8, તો થર્ડની અંદર 8. ફાઇન. સિમ્પલેસ્ટ મેનરની અંદર ફોર્થમાં 5, ફોર્થ માટે 5. સિક્સ માટે 0, 6 જે છે એ સિમ્પલી એક્સ એક્સિસ ઉપર મૂકી દઈશું કારણ કે 0 છે. ફાઇન. સેવન્થ માટે તમને જે આપ્યું છે એ -1 છે. તો માઇનસ એટલે નેગેટિવિટીમાં જતી રહી, તો કે હા. 8 માટે -2 છે, તો એના કરતાં પણ નેગેટિવ મેનરની અંદર. હવે સી, આટલી વસ્તુ કર્યા પછી તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ આ બધી વસ્તુ તમારી સાચી અને અમે માનીએ લઈએ, પણ આમાં તમે એક વસ્તુ અમને એમ કહો કે આ કોન્સ્ટન્ટ રહ્યું, બરાબર. તો શું કામ કોન્સ્ટન્ટ અને અહીંયા કેમ 0 થઈ જાય છે, નેગેટિવમાં જતું રહે છે? લેટ અસ સી શું કામ એવું બને છે. સી, ટોટલ યુટિલિટી છે એ સમેશન છે દરેક વસ્તુનું. તો બની શકે કે ક્યારેક એવું પણ બન્યું હોય કે આપણને એ વસ્તુમાંથી એટલું ને એટલું સેટિસ્ફેક્શન ગેઇન થયું હોય, જેટલું પહેલું યુનિટ કન્ઝ્યુમ કરવા માટે થયું, બરાબર. તો એ વેની અંદર એ છે એ કોન્સ્ટન્ટ રહેશે. જેના માર્જિનલ યુટિલિટી ડિક્લાઇન થવા માંડે. શું કામ? કારણ કે એક લેવલ પછી તમે બહુ એટ અ પીક ઉપર પહોંચી જાઓ ને તો તમને એડિશનલ કોઈ સેટિસ્ફેક્શન જનરેટ જ ના કરે. નો એડિશનલ સેટિસ્ફેક્શન હિયર એટ ધી યુનિટ ઓફ 6. ફાઇન. તો એના કન્ટેક્સમાં આ બંને વસ્તુ કોન્સ્ટન્ટ રાખી છે અને પછી એ પણ તમે જોઈ શકો છો કે ટોટલ યુટિલિટી પણ ડિક્લાઇન થવા માંડે. વેર બાય માર્જિનલ બીકમ્સ નેગેટિવ. માર્જિનલ જે છે એ નેગેટિવ થઈ જાય છે. હવે સી શું કહે છે આગળ, તો કે ઇન ધીસ ટેબલ એન્ડ ડાયાગ્રામ વેન ધી પર્સન ઇટ્સ ફર્સ્ટ એપલ he gets maximum satisfaction utility of 12 units. 12 યુનિટની મેક્સિમમ સેટિસ્ફેક્શન એને મળે છે. ધ સેકન્ડ ઇઝ 10 આફ્ટર દેટ. બીજા માટે માર્જિનલ યુટિલિટી બને છે 10 યુનિટની. ત્રીજા માટે એવું કીધું છે કે વેન હી કન્ટિન્યુઝ ટુ કન્ઝ્યુમ એપલ્સ. નેક્સ્ટ એવું કહે છે કે હજી એપલ કન્ઝ્યુમ કર્યા જાતે 1 બાય 1 તો માર્જિનલ યુટિલિટી ડોમિનન્સ થઈ છે. હવે શું કહે છે તો કે અલ્ટિમેટલી આફ્ટર દેટ એટ કન્ઝમ્પશન ઓફ 5th and 6th એપલ માર્જિનલ યુટિલિટી બીકમ 0. નાવ યુ મસ્ટ ડુ ધ ક્વેશ્ચન કે મેડમ તમે તો એમ કહે છો કે માની લો કે માર્જિનલ યુટિલિટી 0 થઈ ગઈ, તો હવે શું કામ લોકો કોઈ કન્ઝ્યુમ કરે? જ્યારે માર્જિનલ યુટિલિટી 0 થઈ જાય તો કોઈ વ્યક્તિ શું કામ કન્ઝ્યુમ કરે એ વસ્તુને? અહીંયા જ આપણે બંધ ન કરતા કન્ઝમ્પશન મોસ્ટ પ્રોબેબલી, બરાબર છે. તો અહીંયા જ આપણે કન્ઝમ્પશન બંધ કરી દઈએ ને. બટ સ્ટીલ ઘણી વખત એવું હોય કે આપણે માની લઈએ કે કોઈ વસ્તુને કન્ઝ્યુમ કરીએ છીએ, સ્ટીલ આપણને એવું લાગતું હોય કે હજી એની અંદરથી આપણને સેટિસ્ફેક્શન નથી મળતું, એટલે આપણે વધારે એક યુનિટ કન્ઝ્યુમ કરીએ. એ વધારાનું જે યુનિટ છે ને ઇટ વિલ રીચ ટુ યુ 0 અને 0 એ પહોંચી જાય અલ્ટિમેટલી, બરાબર. સો દેટ ઇઝ ધી થિંગ કે અહીંયા તમે હજી એક એક્સ્ટ્રા યુનિટ કન્ઝ્યુમ કરો છો ને, 5 જ તમને પીક લેવાનું સેટિસ્ફેક્શન હતું, પણ 6ઠું યુનિટ કન્ઝ્યુમ કરો છો તો માર્જિનલ યુટિલિટી થઈ ગઈ 0. એટલે આ બેનો જે ગેપ હતો ને 0 to 2 નો ગેપ એ ફિલ થઈ ગયો, પૂરું થઈ ગયું, ફૂલફિલ થઈ ગયું. ફાઇન. સો એ મેનરની અંદર તમને આખું અહીંયા કોન્સ્ટન્ટ અને ડિમિનાઇઝિંગના મેનરની અંદર આપ્યું છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે માર્જિનલ યુટિલિટી ક્યારેય આખી લાઈફની અંદર ક્યારેય છે ને કોઈ દી વધે નહીં. ઇટ ઓલવેઝ ઓન ધી ડિક્લાઇનિંગ પાર્ટ, કારણ કે હંમેશા એક્સ્ટ્રા વસ્તુ કન્ઝ્યુમ કર્યા પછી તમને એ સેટિસ્ફેક્શનનો અનુભવ થયા જ ગયો હોય, પૂરું થઈ ગયું. પૈસા એકમાત્ર એવી વસ્તુ છે કે જ્યાં માર્જિનલ યુટિલિટી છે ને એ ડિક્લાઇન થવાને બદલે વધે છે. આફ્ટર એવરી એડિશનલ કન્ઝમ્પશન પૈસાના કેસમાં આપણે વધારે પૈસા જોતા હોય છે. એ એકમાત્ર દુનિયાની અંદર, આખી દુનિયામાં એવો એક એક્સેપ્શનલ કન્સેપ્ટ છે. ફાઇન. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે એ લો ઓફ ડિમિનાઇઝિંગ રિટર્ન જે છે એ ડિસ્કસ કર્યું. હવે સી લો ઓફ માર્જિનલ યુટિલિટી કેવી, લો ઓફ ડિમિનાઇઝિંગ, બરાબર, બંને વસ્તુ એક જ છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે કમિંગ સેશન્સની અંદર તમારે આની અઝમ્પશન સ્ટડી કરવાની છે. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.